જય શ્રી કૃષ્ણ બધાને. ચાલો આ પુરુષોત્તમ માસના દર્શન કરવા માટે કે જે દર 3 વર્ષે પુરુષોત્તમ મહિનો એટલે કે અધિક માસ આવે છે અને ભક્તિ કરવાનો આ શ્રેષ્ઠ સમય કહેવાય છે. આ પવિત્ર પુરુષોત્તમ માસમાં શાંતિ અને સકારાત્મકતા મેળવવા માટેનું સ્થળ એટલે પુરુષોત્તમરાયજીનું મંદિર અને આ જામનગરના રણજીત રોડ ઉપર આવેલું છે. તો ત્યાં અમે દર્શન કરવા આવી પહોંચ્યા છીએ અને મારા સર્વે વ્યુઅર્સને પણ હું આ દર્શન કરાવું અને આ પુરુષોત્તમ માસમાં આપણે ભક્તિ કરીએ સૌ સાથે મળીને. તો ચાલો જો આ સુંદર મજાના પુરુષોત્તમ નારાયણ અને લક્ષ્મીજીની મૂર્તિ છે અને પુરુષોત્તમ માસ દરમિયાન અહીંયા આખો મહિનો ખૂબ જ ભીડ રહેશે અને 108 પ્રદક્ષિણા કરશે 108 વાર અને એ ફરતી પ્રદક્ષિણાનો માર્ગ પણ હું તમને બતાવીશ. અને આ આવેલું છે રણજીત રોડ ઉપર અને આપણે મોટી હવેલી મદન મોહનજીની હવેલી જઈએ ત્યારે રસ્તામાં આવે છે. આ બાજુમાં નાનું શિવ મંદિર પણ છે. તો ચાલો આપણા અધિક માસ એ સનાતન ધર્મમાં અનોખું અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે. તો આપણે દર્શન કરીએ અને પછી આપણે મંગળાના દર્શન કરવા જઈશું હવેલીએ. જો આ એનો પ્રદક્ષિણા કરવાનો માર્ગ છે. ત્યાં હનુમાનજીનું નાનું મૂર્તિ જેવું રાખેલું છે અને આ છે પુરુષોત્તમરાયજીની મંદિરની ફરતી પ્રદક્ષિણા કરવાનો માર્ગ કે જ્યાં કાલથી તો ખૂબ જ ભીડ રહેશે. હું આ આગલે દિવસે જ દર્શન કરવા આવી છું અને ત્યાં જો પુરુષોત્તમ માસની બધી તૈયારી પણ થતી હતી. જો આ નાનકડું પણ બહુ જ મજાનું રિયામનું સુંદર મંદિર છે. ને હવે અમે જઈએ છીએ મદન મોહનલાલજીની હવેલી કે જે મોટી હવેલી કહેવાય છે. ત્યાં મંગળા આરતીના દર્શન કરવા પણ ત્યાં અંદર તો વિડીયોગ્રાફીની મનાઈ છે પણ કેવી રીતે રસ્તો છે કઈ જગ્યાએ આવેલું છે એ તમને હું બતાવતી જઈશ. ત્યાં બીજી કઈ કઈ હવેલી છે એ પણ બતાવીશ. પહેલી વાર જુઓ છો ચેનલમાં પહેલી જ વાર જોડાયેલા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો અને ઘણા બધા નવા સબસ્ક્રાઈબર જોડાણા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર અને જય શ્રી કૃષ્ણ. અને આવા નવા નવા વિડીયો તમને હંમેશા જોવા મળશે તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આ અમે આવી પહોંચ્યા છીએ આ હવેલી. જો આ બહારથી આવી રીતે કંઈક આ પુષ્ટિ સંપ્રદાયની કહેવાય છે અને મોટી હવેલી કહેવાય છે. આ છે મા લક્ષ્મીજીનું મંદિર. પછી રણછોડજીની હવેલી છે રણછોડરાયજીનું મંદિર અને એના પણ 2 દરવાજા છે. એ બીજો દરવાજો પણ તમને બતાવું. પણ અંદર બધે જ વિડીયોગ્રાફી ફોટોગ્રાફીની મનાઈ હોય તો આપણે એનું પાલન કરવું જોઈએ. એટલા માટે હું તમારા બધા વતી દર્શન કરું છું, બધે મારા વ્યુઅર્સ વતી મારા ફેમિલી વતી. અને આ છે દાઉદજીની હવેલી અને ત્યાં ગિરિરાજજીના દર્શન પણ બહુ જ સુંદર થાય છે. અને જો આ રણછોડરાય હવેલીનો બીજો ડેલો અને પછી અમે આવી પહોંચ્યા છીએ શ્રીનાથજીની હવેલીએ દર્શન કરવા. એ ઉપર છે હવેલી. ત્યાં પણ બહુ જ સુંદર અને મનોહર દર્શન ભગવાનના દર્શન હોય છે. તો આ તમને દૂરથી બતાવી દઉં. અને હવે જઈશું મોટા પુરુષોત્તમજી હવાઈ ચોકમાં છે ત્યાં દર્શન કરવા પણ ત્યાં પણ અંદર મનાઈ છે. તો હવે આ વિડીયોને હું અહીં જ વિરામ આપવા જઈ રહી છું. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ એક લાઈક કરજો. મળીશું જલ્દી આપણે ફરી નવા વ્લોગમાં. ત્યાં સુધી સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આ પવિત્ર માસમાં આ વિડીયો પુરુષોત્તમ ભગવાનનો બધાને શેર કરજો જેથી આવા સુંદર મજાના દર્શન ઘરે બેઠા બધા કરી શકે. આવજો.